નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, મુકામ કાતરિયા. આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 10, જેની અંદર મિત્રો આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જેમાં આપણે એક ટોપિક જે છે એ પૂર્ણ કર્યો છે. અલિંગી પ્રજનન પદ્ધતિઓ વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો ટોપિક આપણે શરૂ કરીશું. લિંગી પ્રજનન વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે લિંગી પ્રજનન. તો મિત્રો, આપણે શરૂઆતમાં વાત કરી હતી પ્રજનન એટલે શું અને બે પ્રકારના પ્રજનન વિશે આપણે વાત કરી હતી. તો પ્રજનનની વ્યાખ્યા પણ આપણે જે છે એ ભણી ચૂક્યા છીએ કે જે પ્રજનન પદ્ધતિ દ્વારા નવા સજીવોનું નિર્માણ થાય તેને પ્રજનન કહેવામાં આવે છે. અને બે પ્રકારની પ્રજનન પદ્ધતિઓ હતી વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો આજે આપણે જોઈશું અલિંગી પ્રજનન એટલે શું. તો સૌપ્રથમ અલિંગી પ્રજનનની આપણે વ્યાખ્યા શીખીશું કે અલિંગી પ્રજનન એટલે શું. તો જે પ્રજનન પદ્ધતિ દ્વારા બાળ સંતતિના નિર્માણ માટે નર અને માદા બંને પિતૃ સજીવો સંકળાયેલા હોય તેને લિંગી પ્રજનન કહે છે. એટલે એવી પ્રજનન પદ્ધતિ જેની અંદર બાળ સજીવોના નિર્માણ માટે બે પિતૃઓ એટલે કે નર અને માદા બે પિતૃઓ સંકળાયેલા હોય તો તેવી પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લિંગી પ્રજનનની વ્યાખ્યા થઈ. હવે આપણે જોઈએ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચે ભિન્નતા શું છે, તફાવત શું છે. તો આપણે લખીએ અહીંયા બે પ્રકારની પ્રજનન પદ્ધતિઓ. અલિંગી અને લિંગી પ્રજનન પદ્ધતિ બંને વ્યાખ્યા જે છે એ આપણે જાણીએ છીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે લખીએ કે લિંગી પ્રજનન પદ્ધતિ એટલે કે જનન કોષોના નિર્માણ વગર એક જ પિતૃ દ્વારા જે છે બાળ સજીવનું નિર્માણ થાય. તો આપણે અહીંયા લખશું જનન કોષોના નિર્માણ વગર. એટલે જનન કોષોના નિર્માણની જરૂરિયાત હોતી નથી. જ્યારે લિંગી પ્રજનનમાં શું થશે તો કે જનન કોષોના નિર્માણ દ્વારા એટલે કે જનન કોષોના નિર્માણની જરૂરિયાત. અહીંયા તો કે એક જ પિતૃ દ્વારા બાળ સજીવનું નિર્માણ. તો એક જ પિતૃ દ્વારા બાળ સજીવનું નિર્માણ થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં બે પિતૃઓ એટલે કે નર અને માદા દ્વારા નવી સંતતિનું સર્જન. બંને પ્રજનન પદ્ધતિ વચ્ચે ભિન્નતા શું છે, તફાવત શું. તો લિંગી પ્રજનનની અંદર જનન કોષોનું નિર્માણ થતું નથી. અલિંગી પ્રજનન પદ્ધતિમાં જનન કોષોનું નિર્માણ થશે નહીં. જ્યારે લિંગી પ્રજનન માટે જનન કોષોના નિર્માણની ક્રિયા જરૂરી છે. અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃ સંકળાયેલો હોય છે, જ્યારે લિંગી પ્રજનનની અંદર બે પિતૃઓ સંકળાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી પ્રજનનની અંદર
લિંગી અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત શું, બંને વચ્ચે ભિન્નતા શું છે તેના વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કે આ લિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ છે. લિંગી પ્રજનન દ્વારા બાળ સજીવો નિર્માણ પામે છે, તો આ લિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ છે તેના વિશે આપણે હવે જોઈશું. તો લખીએ આપણો નવો ટોપિક, અલિંગી પ્રજનન પદ્ધતિની મર્યાદાઓ. અલિંગી પ્રજનન પદ્ધતિની મર્યાદાઓ વિશે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ મર્યાદાઓ આપણે જે છે ખાસ કરીને યાદ રાખીશું. તો અલિંગી પ્રજનન પદ્ધતિની પ્રથમ મર્યાદા છે કે વારસામાં એક જ પિતૃના લક્ષણો જોવા મળે છે. હવે આપણે આ મર્યાદાઓને, એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને આપણે લિંગી પ્રજનન સાથે કમ્પેરિઝન કરતા જઈએ. તો અલિંગી પ્રજનન પદ્ધતિથી જે સજીવો, એટલે કે બાળ સજીવો નિર્માણ પામે છે તેની અંદર કોના, તો કે એક જ પિતૃના લક્ષણો જે છે ઉતરી આવે છે. જ્યારે અલિંગી પ્રજનન પદ્ધતિથી જે બાળ સજીવ નિર્માણ પામે છે તેની અંદર બે પિતૃઓના જે છે લક્ષણો વારસામાં ઉતરી આવે છે. તો આ થઈ ગઈ અલિંગી પ્રજનન પદ્ધતિની પ્રથમ મર્યાદા. હવે આપણે જોઈએ બીજી મર્યાદા. તો બીજી મર્યાદા છે વસ્તીમાં વિવિધતા સર્જાતી નથી. એટલે અલિંગી પ્રજનન પદ્ધતિથી જે સજીવો નિર્માણ પામે છે તમામ સજીવો પિતૃ જેવા જ સમાન પ્રકારના હોય છે. કોઈ પણ જાતની એમાં ભિન્નતા કે તફાવત જોવા મળતો નથી, જેને આપણે અલિંગી પ્રજનન પદ્ધતિઓની અંદર વાત કરી ચૂક્યા હતા. જેમાં દ્વિભાજન, બહુભાજનની અંદર આપણે જોયું હતું કે એક જ સજીવમાંથી નવા સજીવો નિર્માણ પામે છે, તો એ તમામ નવા નિર્માણ પામતા સજીવો પિતૃ જેવા જ હોય છે. તો જે વસ્તી આખી તેની બને છે એ વસ્તીની અંદર સજીવોની અંદર વિવિધતા જોવા મળતી નથી. જ્યારે લિંગી પ્રજનન કરતા સજીવો જ્યારે બાળ સજીવનું નિર્માણ કરે છે તો તેની વસ્તીમાં વિવિધતા જોવા મળે છે, કારણ કે નિર્માણ પામતા તમામ સજીવો, એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિના તમામ સજીવો જે છે એ એકબીજાથી ભિન્નતા, તફાવત જે છે એ ધરાવે છે. હવે આપણે અહીંયા જોઈએ ત્રીજો મુદ્દો. તો અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા જે સંતતિનું નિર્માણ થાય છે, તો અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિનું નિર્માણ ખૂબ જ ઝડપી થાય છે. એટલે કે કોષ વિભાજન 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 એમ સંખ્યા સીધી ડબલ થઈ જાય છે. એટલે કે ખૂબ જ ઝડપી અને મોટી સંખ્યામાં સંતતિનું નિર્માણ ખૂબ જ ઝડપી, એટલે કે કોષ વિભાજન દ્વારા ખૂબ જ ઝડપી અને મોટી સંખ્યામાં, એટલે કે જે છે થોડીક જ વારમાં એની સંખ્યા જે છે ખૂબ જ ડબલ થઈ જાય છે, ખૂબ જ વધી જાય છે. તો અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સજીવોનું નિર્માણ ઝડપી અને ખૂબ જ મોટી સંખ્યામાં થાય છે. તેથી દરેક સજીવો વચ્ચે સ્પર્ધા વધે છે. દરેક સજીવો વચ્ચે શું વધે છે? સ્પર્ધાઓ જે છે એ વધે છે. આ સ્પર્ધા રહેણાંકની પણ હોઈ શકે, ખોરાકની પણ હોઈ શકે, વગેરે જેવી સ્પર્ધાઓ જે છે એ વધે છે. તો આ અલિંગી પ્રજનનની આપણે જોઈ ત્રીજી મર્યાદા. હવે જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સજીવો જે છે એ નિર્માણ ઝડપથી પામતા નથી, પરંતુ થોડોક સમયગાળો લાગે છે અને એની સંખ્યા જે છે એ મોટી સંખ્યા હોતી
નથી અને તેની વચ્ચે સ્પર્ધાઓ પણ હોતી નથી. તો આપણે વાત કરી ત્રીજા મુદ્દાની, જેની અંદર સંતતિનું નિર્માણ મોટી સંખ્યામાં ઝડપી અને સંતતિઓ વચ્ચે જે છે સ્પર્ધા સર્જાય છે. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો, વસ્તીનું નિયંત્રણ થતું નથી, કારણ કે અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા મોટી સંખ્યામાં સજીવો નિર્માણ પામે છે. તો જેવા સજીવોને પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થશે એટલે સજીવો જે છે એ પોતાની સંખ્યામાં વધારો કરે છે, તેથી વસ્તીનું નિયંત્રણ જે છે એ થતું નથી. જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિઓમાં વસ્તીનું નિયંત્રણ જે છે એ કરી શકાય છે. આ થઈ ગયો આપણે ચોથા મુદ્દાની વાત કરી. હવે આપણે જોઈએ પાંચમો મુદ્દો. પાંચમા મુદ્દામાં વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે. એટલે જે જગ્યાએ તે વસવાટ કરે છે એ વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય. શું કામ? કારણ કે એ ખૂબ જ ઝડપી અને મોટી સંખ્યામાં સંતતિનું નિર્માણ કરે છે. તેનું જે રહેણાંક છે, જેનો રહેણાંક વિસ્તાર છે, એ ખૂબ જ ઝડપથી જે છે એ ભરાઈ જાય છે. તો આપણે વાત કરી પાંચમા મુદ્દાની. હવે આપણે જોઈએ અલિંગી પ્રજનનની મર્યાદાઓમાં સૌથી છેલ્લો મુદ્દો, તો કે સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. જે સજીવો નિર્માણ પામે છે, બાળ સજીવો, એ સરળતાથી અનુકૂલન સાધી શકતા નથી, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં એક તો નિર્માણ પામે છે અને દરેક સજીવ વચ્ચે સ્પર્ધા થાય છે, એટલે એ ખૂબ જ સરળતાથી અનુકૂલન પામી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 મુદ્દાઓની વાત કરી જે અલિંગી પ્રજનન પદ્ધતિઓની મર્યાદાઓ છે. અલિંગી પ્રજનન પદ્ધતિની મર્યાદાઓ વિશે હવે આપણે ટોપિકને આગળ લઈ જઈશું, જેની અંદર લિંગી પ્રજનન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીશું. તો હવે પછીનો વિદ્યાર્થી મિત્રો ટોપિક થશે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા અથવા તો લિંગી પ્રજનન દ્વારા કેવી રીતે સંતતિમાં ભિન્નતા સર્જાય છે. એટલે નવી નિર્માણ પામતી સંતતિમાં લિંગી પ્રજનન દ્વારા કેવી રીતે ભિન્નતા સર્જાય છે, કારણ કે અલિંગી પ્રજનન પદ્ધતિ દરમિયાન તો કોઈ પણ ભિન્નતા સર્જાતી નથી. તો નિર્માણ પામતી સંતતિમાં લિંગી પ્રજનન દ્વારા કેવી રીતે ભિન્નતા સર્જાય છે તેના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે લિંગી પ્રજનનમાં કેટલા સજીવો ભાગ ભજવે છે. તો લિંગી પ્રજનન પદ્ધતિમાં 2 પિતૃ સજીવો ભાગ ભજવે છે, એટલે કે નર અને માદાના જનન કોષો, અથવા તો આપણે લખીએ અહીંયા પ્રજનન કોષો. હવે નર અને માદાના પ્રજનન કોષો એટલે નરના પ્રજનન કોષો જુદા હશે અને માદાના પ્રજનન કોષો પણ જુદા હશે. એટલે બંનેના પ્રજનન કોષોનું ફલન થશે. શું થશે? ફલન થશે. અને ફલન થઈ ગયા બાદ ફલનમાં કોણ કોણ છે? તો કે નર અને માદા 2 પિતૃ સજીવોના જનન કોષો એટલે કે પ્રજનન કોષો હશે. આ ફલન દરમિયાન જે નિર્માણ પામે છે તેને ફલિતાંડ કહે છે. તેને શું કહેવામાં આવે છે? ફલિતાંડ કહેવામાં આવે છે. એટલે હવે ફલિતાંડની અંદર નર અને માદા 2 પિતૃ સજીવોના જે છે એ લક્ષણો છે, તેના રંગસૂત્રો છે. હવે બંનેની અંદર જે છે બંને વિજાતીય સજીવો છે, એટલે કે નર અને માદા છે. તો
તો બંનેની અંદર લક્ષણો, ડીએનએ વગેરેમાં જે છે એ ભિન્નતા હશે. તો આ જે નિર્માણ પામતું જે ફલિતાંડ છે તેમાં પણ ભિન્નતા સર્જાય છે. નિર્માણ પામતું આ જે ફલિતાંડ હશે એ પણ કેવું હશે તો કે વિજાતીય પિતૃઓનું છે, એટલે એમાં ભિન્નતા જે છે એ સર્જાય છે. અને આવી ભિન્નતા જે છે એટલે કે આવું ફલિતાંડ વૃદ્ધિ, વિકાસ, પરિપક્વ બની બાળ સજીવ બને છે. એટલે આવી ભિન્નતા પણ ક્યાં જશે તો કે અનુગામી પેઢીમાં વહન પામે છે. કેવી પેઢીમાં? અનુગામી પેઢીમાં. આપણે એટલે લખી નાખીએ બાળ સજીવ. અનુગામી પેઢી એટલે બાળ સજીવમાં ભિન્નતા જે છે એ વહન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કીધું કે લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં ભિન્નતા કેવી રીતે આવે. તો બે પિતૃઓ એટલે કે બે વિજાતીય સજીવો નર અને માદા જે છે લિંગી પ્રજનનમાં ભાગ લે છે. બંનેના પ્રજનન કોષો વચ્ચે ફલનની ક્રિયા થતા ફલિતાંડ નિર્માણ પામે છે. આ ફલિતાંડની અંદર બંને જાતીય સજીવોના લક્ષણો જે છે હશે, જેના કારણે ભિન્નતાઓ સર્જાય છે. અને આવી ભિન્નતાઓ વાળું સજીવ જે છે એ નિર્માણ પામે. એટલે કે આ ભિન્નતાઓ એટલે પિતૃ સજીવના વિવિધ લક્ષણો, એની આનુવંશિક લક્ષણો જે છે બાળ સંતતિમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી કે ભિન્નતા કેવી રીતે સર્જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કીધું કે બે વિજાતીય એટલે કે બે પિતૃઓ ભાગ ભજવે છે, એટલે નર અને માદા, એટલે પિતા અને માતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું હતું કે પિતૃ બાળ સજીવની અંદર જે છે એ ભિન્નતાના સર્જન માટે ડીએનએ ની પ્રતિકૃતિ જવાબદાર છે. એટલે પિતૃઓમાંથી એટલે કે પિતૃઓનું ડીએનએ એમાંથી કોષ વિભાજન પામી નવી પ્રતિકૃતિ જે છે એ બને છે. એટલે કે પિતૃઓમાં હોય તેવું જ ડીએનએ નવું બને, એને આપણે કીધું હતું ડીએનએ ની પ્રતિકૃતિ. તો નરની અંદર એટલે કે પિતાના ડીએનએ ની જેવું જ નવું ડીએનએ બનશે, એટલે કે ડીએનએ નવું નિર્માણ પામતું પ્રતિકૃતિનું ડીએનએ. અને માતા એટલે કે માતાની અંદર પણ જે છે પિતૃ ડીએનએ જેવું જ નવું ડીએનએ જે છે નિર્માણ પામે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન એ થાય કે બે ડીએનએ ની પ્રતિકૃતિ ભેગી થશે, એક નરનું પ્રતિકૃતિનું ડીએનએ અને એક માદાના પ્રતિકૃતિનું ડીએનએ. તો નવું નિર્માણ પામતું આ જે બાળ સજીવ છે તેની અંદર ડીએનએ ની સંખ્યા કેવી થઈ જશે તો કે બમણી જે છે એ જોવા મળશે. તો આવું થાય છે એટલે કે સંખ્યા બમણી થાય છે કે નહીં તેના વિશે આપણે જોઈશું. તો હવે આપણે જોઈએ તો કે પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં ભિન્નતાઓ જે છે એ હોય છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં એટલે કે નવું નિર્માણ પામેલું ડીએનએ હોય છે જે પિતૃમાંથી નિર્માણ પામેલું હોય તેની અંદર ભિન્નતાની સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ જે છે યાદ રાખજો આપણે પૂર્વવત સજીવોની ભિન્નતા પણ હોય છે. પૂર્વવત સજીવોની ભિન્નતાનો સંગ્રહ થયેલો હોય છે. એટલે તો કે પ્રતિકૃતિ વાળું જે ડીએનએ છે તેની અંદર પૂર્વવત સજીવો એટલે કે આ જે સજીવો છે પિતૃ સજીવો, એના પિતૃઓના લક્ષણો પણ આ ડીએનએ ની પ્રતિકૃતિમાં સંગ્રહાયેલા હોય છે. તો બની શકે કે નવું નિર્માણ પામતું જે સજીવ છે કે જેના પિતૃઓ નર અને આ માદા છે, તો આ નર અને માદાના જે લક્ષણો છે આનુવંશિક લક્ષણો, તેની સાથે સાથે આની પૂર્વ પેઢીના લક્ષણો પણ તેની અંદર જે છે એ સંગ્રહ પામેલા હોય અને આ લક્ષણો પણ બાળ પેઢીમાં આવી શકે છે. તો હવે આવો પૂર્વવત સજીવોની ભિન્નતાનો જે છે એ સંગ્રહ થાય છે કેમાં તો કે ડીએનએ ની પ્રતિકૃતિની સાથે સાથે.
તો હવે જે નિર્માણ પામશે એ સંતતિમાં પિતૃના લક્ષણોની ભિન્નતા તો હશે જ, એટલે કે પિતૃઓના લક્ષણો તો ધરાવશે, ઉપરાંત એની પૂર્વવર્ત એટલે કે આગળની જે પેઢી છે તેના લક્ષણો પણ જે છે એ ધરાવે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે સંતતિમાં પિતૃના લક્ષણોની ભિન્નતાની સાથે સાથે પૂર્વવર્ત સજીવોની ભિન્નતા પણ હાજર હોય છે. એટલે કે પૂર્વવર્ત સજીવોની ભિન્નતા પણ હાજર હોય છે. તો અહીંયા પિતૃના લક્ષણોની ભિન્નતા પણ કેવી છે? જુદી. અને અગાઉની જે પેઢી છે એની ભિન્નતા પણ કેવી છે? જુદી. તો બંનેમાં ભિન્નતાની ભાત કેવી હોય છે? જુદી હોય છે. ભિન્નતાની પેટર્ન એટલે કે પ્રકાર કેવો હોય છે? જુદો હોય છે. અને આવી જો ભિન્નતા ક્યાં આવે? તો કે સંતતિમાં આવે છે. એટલે કે પિતૃના લક્ષણો ઉપરાંત એની આગળની પેઢીના જે પિતૃ છે તેના લક્ષણો પણ સંતતિની અંદર જે છે આવે છે. અને નવી નિર્માણ પામતી સંતતિમાં ભિન્નતા જે છે એ જોવા મળે છે. એટલે આના કારણે જે નિર્માણ પામતી જે નવી સંતતિ છે તેની અંદર ભિન્નતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન દ્વારા જે સજીવો નિર્માણ પામે છે એ દરેક સજીવ એકબીજાથી ભિન્ન હોય છે. કંઈક ને કંઈક અંશે જે છે એ ભિન્નતા ધરાવે છે. તો એ ભિન્નતાનું કારણ શું? તો કે તેના પિતૃના અંદર જે લક્ષણો ડીએનએ પ્રતિકૃતિની ભિન્નતા ઉપરાંત તેના પૂર્વવર્ત સજીવોની ભિન્નતાઓનો સંગ્રહ થયેલો હોય તે જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી કે નવો નિર્માણ પામતા સજીવની અંદર ભિન્નતા કેવી રીતે સર્જાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા જે છે બે વિજાતીય સજીવો જે છે એ ભાગ લે છે, નર અને માદા. બંનેની ડીએનએની પ્રતિકૃતિ બાળ સજીવમાં આવે છે. તો ડીએનએ પ્રતિકૃતિની સંખ્યા કેવી થઈ ગઈ? બમણી થઈ જાય છે. પરંતુ આવું થાય છે કે નહીં તેના વિશે આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ બાળ સજીવના નિર્માણ માટે બે વિજાતીય સજીવો એટલે નર અને માદા પ્રજનનમાં ભાગ ભજવે છે. હવે નવા સજીવના નિર્માણ માટે બે વિજાતીય સજીવો જે છે એ ભાગ ભજવે છે. તો અહીંયા બે ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ જે છે એ થશે. એટલે બે સજીવો ભાગ ભજવશે તો સ્વાભાવિક છે બંને સજીવોના ડીએનએની પ્રતિકૃતિ જે છે એ ફલિતાંડમાં એટલે કે નવા નિર્માણ પામતા સજીવમાં આવે છે. તો અહીંયા સંખ્યા કેવી થઈ જશે? તો સંખ્યા બમણી થાય છે. કોની? તો કે ડીએનએ પ્રતિકૃતિની સંખ્યા જે છે એ નવી નિર્માણ પામતી સજીવોમાં કેવી થાય? તો કે બમણી થાય છે. પરંતુ આવું થતું નથી. સંખ્યા બમણી થતી નથી. તો શું કામ સંખ્યા બમણી થતી નથી? એક બાજુ જોવા જઈએ તો નર અને માદાના ડીએનએ આવે તો સંખ્યા સ્વાભાવિક છે કે બમણી થાય, પરંતુ પ્રજનનની ક્રિયા દરમિયાન ડીએનએ પ્રતિકૃતિની સંખ્યા બંને પિતૃઓમાંથી આવતી હોવા છતાં બમણી થતી નથી. કારણ કે પ્રજનન કોષોમાં એટલે નિર્માણ પામતા જે પ્રજનન કોષો છે નર અને માદાના
પ્રજનન કોષોની અંદર અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન થશે. શું થશે? જે નર અને માદાના પ્રજનન કોષો છે તેની અંદર અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન થાય છે. તેથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. કેવી થઈ જાય છે? રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને બાળ સંતતિમાં બંનેના અડધા અડધા રંગસૂત્રો આવે છે. શું થશે? તો કે ડીએનએ પ્રતિકૃતિની નિર્માણ જે છે સંખ્યા એની બમણી થતી નથી, કારણ કે પ્રજનન કોષોની અંદર જ્યારે નિર્માણ પામે છે પ્રજનન કોષો ત્યારે અર્ધસૂત્રી ભાજનનું કોષ વિભાજન થતા રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. એટલે બાળ સંતતિમાં નર અને માદા બંનેના અડધા અડધા લક્ષણો જે છે આવે છે. કેવી રીતે આવે છે તેના વિશે જે છે આપણે જોઈએ. તો સૌપ્રથમ નર અને માદા બંનેની અંદર જે છે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. તો હવે આપણે જોઈએ કે લિંગી પ્રજનનમાં બે વિજાતીય સજીવો, એટલે આપણે અહીંયા લખી નાખીએ નર અને માદા. નર અને માદા બે વિજાતીય સજીવો છે. બંનેની અંદર 23 જોડ રંગસૂત્રો હશે. શું હશે? 23 જોડ રંગસૂત્રો નર પાસે પણ હશે અને 23 જોડ રંગસૂત્રો માદા પાસે પણ હશે. હવે રંગસૂત્રો 23 જોડ એટલે આપણે અહીંયા સંખ્યા લખી નાખીએ 46. 23 જોડ રંગસૂત્રો છે. આ રંગસૂત્રો જે છે 23 જોડ એ ક્યાં હશે? તો કે પ્રજનન કોષોમાં. પ્રજનન કોષોની અંદર નર અને માદામાં રંગસૂત્રોની સંખ્યા નરમાં 23 જોડ અને માદામાં 23 જોડ એટલે કે બંનેની અંદર 46 ની સંખ્યા હોય છે. હવે જ્યારે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન શું થશે? તો કે બંને વચ્ચે અર્ધસૂત્રી ભાજન એટલે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે કે અડધું થવું. હવે અડધું થવું એટલે અહીંયા બની જશે 23 રંગસૂત્ર. 46 ના અડધા 23, કારણ કે સંખ્યા અહીંયા અર્ધીકરણ દરમિયાન કેવી થઈ જશે? અડધી થઈ જશે. કોની? તો કે પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અર્ધીકરણ દરમિયાન અડધી થઈ જશે. તો નરમાં પણ સંખ્યા અડધી થશે અને માદામાં પણ સંખ્યા કેવી થશે? અડધી થઈ જશે. એટલે 23 રંગસૂત્રો જે છે બને છે. પરંતુ સજીવની અંદર પ્રજનન કોષોની સંખ્યા કેવી હોય છે? તો કે 23 જોડ રંગસૂત્રો ધરાવતી હોય છે. દરેક સજીવની અંદર 23 જોડ રંગસૂત્રો હોય છે. તો નર અને માદા અર્ધીકરણ દરમિયાન પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ. હવે જે છે આ 23 રંગસૂત્રો નરના અને 23 રંગસૂત્રો માદાના બંને વચ્ચે ફલનની ક્રિયા થાય તો 23 નરના અને 23 માદાના બંનેની સંખ્યા ભેગી કરો તો કેટલા બની જાય? 46 રંગસૂત્રો જે છે એ ધરાવે છે. 46 રંગસૂત્રો એટલે 23 જોડ બની ગયા. કેમાં? 23 જોડ રંગસૂત્રો. કેમાં? તો કે ફલનની ક્રિયા દરમિયાન, તો કે ફલિતાંડમાં. હવે કેટલા રંગસૂત્રો હશે? 23 જોડ એટલે કે 46 રંગસૂત્ર હશે. તો અહીંયા કોષ વિભાજન દરમિયાન પ્રજનન કોષોમાં અર્ધીકરણ દરમિયાન
રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે એટલા માટે DNA ની સંખ્યા બાળ સજીવમાં બમણી જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી કે બે વિજાતીય સજીવોના પ્રજનન કોષોની અંદર કેટલા રંગસૂત્રો હોય છે. તો નરની અંદર 23 જોડ રંગસૂત્રો, માદાની અંદર 23 જોડ રંગસૂત્રો હોય છે. હવે અર્ધીકરણ થાય તો સંખ્યા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય. તો અહીંયા 23 જોડ છે એની અડધી સંખ્યા થઈ જાય છે એટલે કે 46 માંથી 23 અને અહીંયા પણ 46 માંથી 23. બંને વચ્ચે ફલન થાય તો 23 રંગસૂત્રો માતા તરફથી, 23 રંગસૂત્રો પિતા તરફથી. તો બંનેના રંગસૂત્રો બાળ સજીવમાં આવે એટલે માતાના લક્ષણો અને પિતાના લક્ષણો બંનેના લક્ષણો જે છે બાળ સજીવની અંદર નિર્માણ થાય છે. તો બાળ સજીવમાં બંનેના લક્ષણો જે છે આવવાથી ભિન્નતા જે છે સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી લિંગી પ્રજનન એટલે શું અને લિંગી પ્રજનન દરમિયાન સર્જન પામતા સજીવોની અંદર કેવી રીતે ભિન્નતા સર્જાય છે, DNA ની સંખ્યા કેમ બમણી થતી નથી, તેના વિશે જે છે એ ચર્ચાઓ પૂર્ણ કરી. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.